જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ ચેતનભાઈ વિજયભાઈ પટેલ છે. ચેતન પ્લાસ્ટિક્સના પ્રોપ્રાઇટર તરીકે રખિયાલમાં ફ્લેક્સિબલ પેકેજિંગનો વ્યવસાય ધરાવું છું. મારા વ્યવસાયમાં ટેલીના એકાઉન્ટિંગ સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવતા બિલની ઉઘરાણી માટે ઓટોમેટિક પેમેન્ટ રિમાઇન્ડર થાય તેવા એક ક્રેડફ્લો નામના સોફ્ટવેરની ખરીદી કરી હતી. આ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ બિસ્કોન ફાઇનટેક લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ નોઈડા આધારિત એક કંપનીએ કર્યું હતું. કંપનીએ શરૂઆતમાં અમને ડેમો બતાવ્યો અને ત્યારબાદ 8 વર્ષના કોન્ટ્રાક્ટ માટેનું સબસ્ક્રિપ્શન 100% એડવાન્સ ચૂકવવા માટેની માગણી કરી. અમે તે પેમેન્ટ NEFT દ્વારા ચૂકવ્યું. ત્યારબાદ કંપની પાસેથી આ સોફ્ટવેરની ટ્રેનિંગ લઈ અને આ સોફ્ટવેરનો ઉપયોગ અમે અમારી કંપનીમાં કરવા માટેની શરૂઆત કરી હતી. કંપનીના સોફ્ટવેર દ્વારા મોકલવામાં આવતા ઈમેલના અંદર અમારી કંપનીના ઈમેલ આઈડીની પાછળ ક્રેડફ્લોનું નામ આવતું હતું, જે બાબત અમને યોગ્ય ન જણાતા આ બાબતની ફરિયાદ અમે કંપનીને કરી હતી. શરૂઆતના 2 કે 3 મહિના દરમિયાન જે પણ કંઈ વ્યક્તિઓ અમારી સાથે સંપર્કમાં હતા તે બધાને રજૂઆત કરી. તેઓએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો, સંતોષકારક જવાબ ન આપ્યો. આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અમે એની ઉગ્ર રજૂઆત કરી, છતાં પણ કંપની તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો. અંતે તેમના કર્મચારીઓમાંથી અમને એક્સ્ટ્રા ડેવલપમેન્ટ માટેના એમાઉન્ટની પણ માગણી કરવામાં આવી, જે અમને યોગ્ય ન લાગી અને તેથી આ બાબતની અમે ગંભીરતાથી નોંધ લીધી અને એક છેતરાયાની લાગણી અમે અનુભવતા હતા. ત્યારબાદ અમે અમદાવાદ સ્થિત CERCનો સંપર્ક કર્યો. તેમને અમારા બાબતની યોગ્ય રજૂઆત કરી અને આ બાબતની સમજૂતી લઈ તેમને માર્ગદર્શન હેઠળ અમે યોગ્ય પત્ર વ્યવહાર કર્યો. કંપનીને સાથે જે કંઈ પત્ર વ્યવહાર થયો તેમાં CERCને વચ્ચે રાખી અને ત્યારબાદ CERCના માર્ગદર્શન હેઠળ અમે કંપનીને જે પણ કંઈ રજૂઆત કરી તેમાં આ અમારો મુદ્દો સમજાવવામાં અમે સફળ થયા. કંપનીએ અત્યારે અમને સંપૂર્ણ રીતે સંતોષકારક રીતે અમારી કંપનીના ઈમેલ આઈડીની પાછળ ક્રેડફ્લોનું ઈમેલ આઈડી ન આવે તે રીતેનું આખું સેટઅપ વિધાઉટ ચાર્જ, એટલે કે કોઈપણ પ્રકારના શુલ્ક વગર ડેવલપ કરીને આપ્યું છે, જેનો સંપૂર્ણ આભારી CERCને છે. અમારો આ પ્રોબ્લેમનો સંતોષકારક ઉકેલ આવ્યો તે બદલ હું CERCનો ખૂબ જ આભારી છું. જય સ્વામિનારાયણ.